નમસ્કાર મિત્રો, આજના આ શૈક્ષણિક એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જો આઈએલટીએસ એટલે કે આઈએલટીએસ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવું હોય તો સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગથિયું તેના માળખાને બરાબર સમજવો છે. ખૂબ જ ઉત્સાહ સાથે આજે આપણે પરીક્ષાના ફોર્મેટની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પર ચર્ચા કરીશું. આ એક્સપ્લેનર જોયા પછી પરીક્ષાનું માળખું એકદમ સ્પષ્ટ થઈ જશે. સામાન્ય રીતે ઘણા ઉમેદવારો પરીક્ષાના ફોર્મેટ વિશે માત્ર અટકળો કરતા હોય છે, પરંતુ સ્પષ્ટ વાત કરીએ તો માળખું જાણ્યા વિના આંખે પાટા બાંધીને આ પરીક્ષા આપવા જવું એ નિષ્ફળતાને સીધું આમંત્રણ આપવા સમાન છે. આ તો એના જેવું છે કે નકશા વગર અજાણ્યા રસ્તા પર ગાડી ચલાવી. એટલે જ આપણે અટકળો કરવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે અને હકીકતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તો ચાલો આ બ્લુપ્રિન્ટમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજનો એજન્ડા 5 સ્પષ્ટ પગલાઓમાં વહેંચાયેલો છે. પ્રથમ, આઈએલટીએસનો પાયો. બીજું, લિસનિંગ અને રીડિંગનું માળખું. ત્રીજું, રાઇટિંગ અને સ્પીકિંગનું માળખું. ચોથું, બેન્ડ સ્કોરની ગણતરી. અને છેલ્લે, ટાળવા જેવી સામાન્ય ભૂલો. વિભાગ 1, આઈએલટીએસનો પાયો. ચાલો આપણી બેઝલાઇન સેટ કરીએ અને સમજીએ કે આ પરીક્ષા ખરેખર શું છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આઈએલટીએસ એટલે કે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ કોઈ એક નહીં પરંતુ 4 અલગ અલગ ભાષાકીય કૌશલ્યોની ચકાસણી કરે છે. અંગ્રેજીમાં સાંભળવું, વાંચવું, લખવું અને બોલવું. આ કોઈ સામાન્ય પરીક્ષા નથી, પરંતુ બ્રિટિશ કાઉન્સિલ, આઈડીપી અને કેમ્બ્રિજ એસેસમેન્ટ ઇંગ્લિશ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત વિશ્વસનીય કસોટી છે. હવે અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અંતિમ ધ્યેય મુજબ બેમાંથી એક સ્પષ્ટ માર્ગ પસંદ કરવાનો હોય છે. ઉદાહરણ તરીકે, જો માસ્ટર્સ ડિગ્રી માટે વિદેશની યુનિવર્સિટીમાં જવું હોય તો એકેડેમિક વર્ઝન પસંદ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ વ્યવસાયિક તરીકે વિદેશમાં કામ કરવા જવું હોય અથવા પીઆર એટલે કે કાયમી સ્થળાંતરનો ઉદ્દેશ્ય હોય તો જનરલ ટ્રેનિંગ વર્ઝન લાગુ પડે છે. વિભાગ 2, લિસનિંગ અને રીડિંગ માળખું. ચાલો પરીક્ષાના આ પ્રથમ 2 પડકારોને વિગતવાર સમજીએ. લિસનિંગ વિભાગનું આયોજન ખૂબ જ સચોટ છે. તેમાં સાંભળવા માટે 30 મિનિટનો સમય મળે છે અને પછી જવાબો ટ્રાન્સફર કરવા માટે વધારાની 10 મિનિટ આપવામાં આવે છે. અહીં 4 અલગ અલગ રેકોર્ડિંગ્સ સાંભળવાના હોય છે, જેમાં 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત અને સળંગ બોલાતા એક પાત્રી નાટક સામેલ છે. કુલ 40 પ્રશ્નો હોય છે. એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તેમાં માત્ર બ્રિટિશ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન અને કેનેડિયન ઉચ્ચારો પણ સાંભળવા મળી શકે છે. આ લિસનિંગ વિભાગ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વાસ્તવિક જીવનમાં બોલાતા અંગ્રેજીની કેટલી સારી સમજણ છે. ઉદાહરણ તરીકે, ધારો કે રેલવે સ્ટેશન પર કોઈ જાહેરાત થઈ રહી છે અથવા ફોન પર કોઈ અપોઇન્ટમેન્ટ બુક થઈ રહી છે. બસ આવું જ રોજબરોજિયા વ્યવહારમાં વપરાતું વાસ્તવિક અંગ્રેજી અહીં સાંભળીને સમજવાનું હોય છે. હવે રીડિંગ વિભાગના સમય અને માળખા પર નજર કરીએ. અહીં સમયપાલન અત્યંત કડક છે. આ વિભાગ માટે બરાબર 60 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. તેમાં 3 અલગ અલગ મોટા વાંચન ફકરાઓ અથવા પેસેજ હોય છે. અને લિસનિંગની જેમ જ અહીં પણ કુલ 40 પ્રશ્નોના જવાબ સમયમર્યાદામાં શોધવાના હોય છે. આપણે આગળ 2 વર્ઝનની વાત કરી હતી ને, બસ એ વર્ઝન પ્રમાણે અહીં મોટો તફાવત જોવા મળે છે. એકેડેમિક રીડિંગમાં વિજ્ઞાન કે ઇતિહાસના જટિલ જર્નલ્સ અને લાંબા લેખોનો સમાવેશ થાય છે, જ્યારે તેની સરખામણીમાં જનરલ રીડિંગમાં રોજબરોજના લખાણો જેમ કે મેગેઝિનની જાહેરાતો, ઓફિસની કોઈ નોટિસ કે કાર્યસ્થળના સામાન્ય દસ્તાવેજો વાંચવાના હોય છે. આ વિભાગમાં 60 મિનિટમાં 40 પ્રશ્નો ઉકેલવા એ કોઈ રમત વાત નથી. સફળતાનો આધાર 3 ચોક્કસ કૌશલ્યો પર રહેલો છે. પહેલું, સ્કિમિંગ એટલે કે ઝડપથી ફકરાનો મુખ્ય વિચાર સમજવો. બીજું, સ્કેનિંગ. ઉદાહરણ તરીકે કોઈ ટેલિફોન ડિરેક્ટરીમાંથી કોઈ ચોક્કસ નામ ફટાફટ શોધી કાઢવું, બસ એ જ રીતે માહિતી શોધવી. અને ત્રીજું છે વિગતવાર વાંચન. વિભાગ 3, રાઇટિંગ અને સ્પીકિંગ માળખું. હવે ઇનપુટથી આગળ વધીને આઉટપુટ કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. 60 મિનિટના આ રાઇટિંગ વિભાગમાં 2 મુખ્ય ટાસ્ક હોય છે. એકેડેમિક અને જનરલ બંનેમાં ટાસ્ક 2 સમાન છે, જેમાં એક નિબંધ લખવાનો હોય છે, પરંતુ ટાસ્ક 1માં મોટો તફાવત છે. એકેડેમિક વર્ઝનમાં કોઈ ગ્રાફ કે ચાર્ટનું વિશ્લેષણ કરવાનું હોય છે, જ્યારે જનરલ વર્ઝનમાં વ્યવહારુ પત્ર લખવાનો હોય છે. ઉદાહરણ તરીકે, મકાન માલિકને કોઈ ફરિયાદ કરતો પત્ર લખવો. રાઇટિંગ વિભાગનો હેતુ એકદમ સ્પષ્ટ છે.
અહીં માત્ર ભારેખમ શબ્દોનો ઉપયોગ પૂરતો નથી. આ વિભાગ સાચી વાક્યરચના, વ્યાકરણની ચોકસાઈ અને વિચારો લેખિતમાં કેટલી સ્પષ્ટતાથી રજૂ થાય છે તેનું કડક રીતે મૂલ્યાંકન કરે છે. રાઇટિંગ પછી સ્પીકિંગ વિભાગ આવે છે. આ એક રૂબરૂ એટલે કે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ છે, જે બહુ ટૂંકો માત્ર 11થી 14 મિનિટ સુધી ચાલે છે. તે 3 સ્પષ્ટ સ્ટેપમાં વહેંચાયેલો છે. પ્રથમ ભાગમાં સામાન્ય પરિચય હોય છે. બીજા ભાગમાં ક્યુ કાર્ડ પર આધારિત વિષય પર 1થી 2 મિનિટ સળંગ બોલવાનું હોય છે. અને ત્રીજા ભાગમાં તે જ વિષય પર પરીક્ષક સાથે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા થાય છે. એક વાત ખાસ નોંધવા જેવી છે, સ્પીકિંગ વિભાગ માત્ર સારા શબ્દ ભંડોળ પૂરતો સીમિત નથી. આ કસોટી મુખ્યત્વે બોલવામાં પ્રવાહિતા એટલે કે નેચરલ ફ્લુએન્સી ચકાસે છે. ચહેરા પર આત્મવિશ્વાસ હોવો જોઈએ અને વિચારોની સુસંગતતા એટલે કે એક વિચાર બીજા વિચાર સાથે તાર્કિક રીતે કેટલો જોડાયેલો છે તે અહીં ખૂબ મહત્વનું છે. ગોખેલા પોપટની જેમ બોલવાનું નથી. હવે આ એક અત્યંત મહત્વપૂર્ણ નિયમ છે જે દિમાગમાં ફિટ કરી લેવા જેવો છે. બંને વર્ઝન માટે લિસનિંગ અને સ્પીકિંગ બિલકુલ સમાન છે. તેનો અર્થ એ કે એકેડેમિકની તૈયારી થતી હોય કે જનરલની, આ બે વિભાગોમાં માળખું અને મુશ્કેલીનું સ્તર એક સરખું જ રહેશે. વિભાગ 4 બેન્ડ સ્કોરની ગણતરી. ચાલો જોઈએ કે આ અંતિમ ગ્રેડ પાછળનું ગણિત કેવી રીતે કામ કરે છે. સ્કોરિંગ સિસ્ટમ સમજવી ખૂબ જરૂરી છે. આ પરીક્ષામાં સામાન્ય શાળાઓની જેમ પાસ કે નાપાસ જેવું કંઈ જ હોતું નથી. તેના બદલે 0થી 9ના સ્કેલ પર બેન્ડ આપવામાં આવે છે. આ બેન્ડ સ્કોર ચારેય વિભાગો માટે વ્યક્તિગત રીતે અલગ અલગ ગણવામાં આવે છે. ચાલો એક સરળ ઉદાહરણથી ફાઇનલ સ્કોર કેવી રીતે નક્કી થાય છે તે સમજીએ. જો લિસનિંગમાં 7, રીડિંગમાં 6.5, રાઇટિંગમાં 6 અને સ્પીકિંગમાં 7 બેન્ડ મળે છે, તો આ ચારેયનો સરવાળો કરી તેની સરેરાશ કાઢવામાં આવે છે, જેનાથી એકંદર ફાઇનલ સ્કોર 6.5 બને છે. બસ આટલું સરળ છે આ બેન્ડનું ગણિત. વિભાગ 5 ટાળવા જેવી સામાન્ય ભૂલો. એવી કઈ ખામીઓ છે જે સ્કોર નીચે લાવી શકે છે? પરીક્ષામાં અમુક ખામીઓ ભારે પડી શકે છે. સૌથી મોટી ભૂલ છે સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટની અવગણના. બીજું છે ગોખેલા જવાબો લખવા અને સ્પીકિંગમાં લાગણી વિના રોબોટની જેમ બોલવું. પ્રશ્નોના પ્રકારોને બરાબર સમજ્યા વિના જવાબ આપવા એ પણ મોટી ભૂલ છે. ખાસ કરીને ગોખણપટ્ટી માટે પરીક્ષકો તરત જ માર્ક્સ કાપી લેતા હોય છે. તો ચાલો આ 2 કલાક અને 45 મિનિટની સંપૂર્ણ પરીક્ષાના માળખાનું એક ઝડપી દ્રશ્ય પુનરાવર્તન કરીએ. લિસનિંગ માટે 30 + 10 મિનિટ, જે બંને વર્ઝન માટે સમાન છે. રીડિંગ અને રાઇટિંગ બંને માટે 60-60 મિનિટ ફાળવવામાં આવે છે, જેમાં વર્ઝન પ્રમાણે પ્રશ્નો અલગ હોય છે. અને છેલ્લે 11થી 14 મિનિટનું સ્પીકિંગ, જે ફરીથી બંને વર્ઝન માટે બિલકુલ સમાન રહે છે. આ ચોક્કસ માળખું વિગતવાર જાણ્યા પછી હવે સૌથી મોટો અને વિચારવા જેવો પ્રશ્ન એ છે કે માત્ર 3 કલાકથી ઓછા સમયમાં આ 4 મોડ્યુલ્સ પર વિજય મેળવવા માટે અભ્યાસની વ્યૂહરચના કેવી રીતે અપનાવવી જોઈએ. આ બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને જ તૈયારીની શરૂઆત કરવી એ સફળતાનો શ્રેષ્ઠ અને સ્માર્ટ રસ્તો છે. આજના આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ માહિતીનો ઉપયોગ કરીને તૈયારી વધુ મજબૂત બનાવો. જ્ઞાનની આ સફરમાં આગળ વધતા રહો.